પાલિકાની સામાન્ય સભા પહેલા શહેર કોંગ્રેસે ખડોદરાની નનામી અને ભ્રષ્ટાચાર સામે વિરોધ નોંધાવ્યો। શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી અને વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવની આગેવાનીમાં કાર્યકરો પોસ્ટર, બેનર અને પ્રતિકાત્મક એવોર્ડ સાથે કોર્પોરેશન કચેરીએ પહોંચ્યા। પોલીસે રોકવાના પ્રયત્ન કર્યો હતો, જેના પગલે ભારે ઘર્ષણ સર્જાયું હતું અને કોંગ્રેસ 7 કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી। આ વિરોધ કાર્યક્રમમાં ટીમ વડોદરાના સ્વેજલ વ્યાસ સહિત સામાજિક કાર્યકરોએ પણ સહભાગી થઈ શહેરની સમસ્યાઓને લઈને સૂત્રોચ્ચાર કર્યા હતા। મહિલાઓ સહિત કોંગ્રેસના કાર્યકરો પ્લેકાર્ડ, બેનરો અને નનામી સાથે કોર્પોરેશનના દરવાજે ઊભા રહી સરકાર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો। સયાજીનગર ગૃહ મળેલી સામાન્ય સભામાં કોંગ્રેસના તમામ કાઉન્સિલર કાળા કપડાં પહેરી શાંતિપૂર્ણ વિરોધ સાથે હાજર રહ્યા હતા। સભા દરમિયાન ગંભીરા પુલ દુર્ઘટનાને લઈને શોકદર્શક ઠરાવ પાઠવ્યો હતો। કોંગ્રેસે બાપોદ પોલીસ પાસે ખાડામાં રિક્ષા પલટતા થયેલા મોતનો પણ શોક ઠરાવ માંગ્યો હતો, પણ આ માંગણી ન સ્વીકારીને સભા 19 જુલાઈ સુધી મુલતવી કરાઈ હતી। મહાનગરપાલિકા વિરુદ્ધ કોંગ્રેસનો આ પ્રતિકાત્મક વિરોધ આગામી દિવસોમાં વધુ તેજ બનવાની શક્યતા છે।